જૂનાગઢમાં દિવાળીના દિવસે થયેલી કોળી સમાજના એક દીકરાની હત્યાના આજે ઘેરા પડઘા પડ્યા છે। આજે કોળી સમાજ દ્વારા જૂનાગઢ જિલ્લા એસપીના આવેદન આપી ગુનેગારોને આકરામાં આપલી સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। જૂનાગઢમાં કોળી સમાજના યુવાનની દિવાળી રાત્રે ફટાકડા ફોડવા બાબતે દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાની નિર્મમ હત્યા કરવામાં આવેલ। જો કે પોલીસે કલાકોમાં હત્યા કરનારાઓને તાત્કાલિક ધરપકડ કરી તે પોલીસની કામગીરી આવકારવા લાયક છે, પણ આ આરોપીઓને કોર્ટ કડકમાં કડક સજા આપે તેવી પોલીસ કાર્યવાહી કરે તેવી માગણીઓ સાથે આજે કોળી સમાજના અનેક લોકો ભેગા થઈ આવેદન આપી જિલ્લા એસપીને રજૂઆત કરી હતી, જેમાં માંગરોળ તથા કેશોદના કોળી ધારાસભ્ય તથા જિલ્લા કોળી સમાજના પ્રમુખ સહિત લોકો જોડાયા હતા અને આવેદન આપવામાં આવેલ હતું અને જિલ્લા એસપીને રજૂઆત કરી હતી। આવનારા સમયમાં કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તમામ આરોપીઓને કોર્ટ દ્વારા જામીન પણ ના મળે તથા આરોપીઓને કડકમાં કડક સજા થાય અને સમાજમાં ન્યાય બાબતે કોર્ટ પણ એક ઉમદું ઉદાહરણ પૂરું પાડે એવી આવેદન દ્વારા માંગ કરવામાં આવી હતી। દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાના હત્યારાઓને કડક સજા એ જ કોળી સમાજ માટે દિવ્યાંગ ચુડાસમાને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે ને તો જ સાચો ન્યાય મળ્યો ગણાય એવું કોળી સમાજનું કહેવું છે, જેથી કોર્ટ પણ એક ઉચ્ચ ચુકાદો આપી એક ઉમતું ઉદાહરણ પૂરું પાડી કોળી સમાજના દીકરાને ન્યાય આપે તે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ મનીષ ડાકી, જૂનાગઢ। સભ્ય ભગવાનજીભાઈ દેવાભાઈ, પછી અમારા સમસ્ત કોળી સમાજના આગેવાન કાળુભાઈ, મનદીપભાઈ, ભાવેશભાઈ, કેડી અને એના દિવ્યના કુટુંબજનો આજ અમે એસપી સાહેબને પહેલાં તો અભિનંદન દેવા આવ્યા હતા કે રાતના જે હત્યા થઈ 1:30 વાગે તાત્કાલિક પોલીસ ત્યાં આવીને બધાએ આરોપીને પકડી લીધા। અમે એસપી સાહેબ પણ એટલી જ આશા રાખી છે કે ચાર્જશીટ સારી બને અને આ લોકોને કડકમાં કડક સજા થાય એમ સમસ્ત કોળી સમાજ માને છે। એટલે સાહેબે ખાતરી આપી છે કે અમે આમાં છેલ્લે લગાન કોળી સમાજ સાથે રહેશું।